હર હર મહાદેવ। તો ગુડ મોર્નિંગ બધાને। તો કેમ છો બધા? મજામાં ને મજામાં હશો। તમારું બધાનું સ્વાગત છે ફરીથી અમારા એક નવા બ્લોગમાં। તો તમે જોઈ શકો છો મારા મમ્મી બેહી ગયા છે ઉઠી, અને આ બેન જો મોજા પહેરે છે। દઈ દીધી સા પીએ લીધી સાવની। અમારી બેનું જો કામે જાય છે ને, તમારે તુલસી બેન હારે છે કે હું જાવ એમ। એ બેન તું કઈ બાજુ જા? માસી હારે જા। માસી હારે નથી જાવું, તમે કામે ઉપડ્યા છો? હાલો તુલસી બેન આપણે જો માં તુલસી બેન જો હાલો થોડું 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 હું લઈ જાવ। જો એને મારે નતા એને ખબર છે કે માસ્યુસ લઈ જાય એમ। તો ચાલો કન્ટિન્યુ બ્લોગમાં બના રહેજો, મળીએ આગળ વિડીયોમાં। પાછા આવ્યા છે તુલસી બેન ને મૂકવા આવ્યા છે, જો હાલ લઈ જાય। આવતી નથી જોવા, એને માસી હારે જાવું છે, એની મમ્મી પાસે નતા આવું। હાજી આ ગુલ્ફી લેતી આવી। હું આપું પૈસા આપું તો ગુલ્ફી એ માસી ને કે ને જો એ આવતી નથી અને માસી ને મૂકતી નથી। જો જો જૈન માસી ને વાહે દોડી ભાઈ 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 ઉભી રે જો એને માસી ને વાહે દોડે છે। જો બસ લ્યો બસ જો અમારી બેન પકડાઈ ગયા છે અને આ ભાગ્યા છે, જો કામે જાય છે અને અમારી બેન હારે થાય। જો મોટો ઉતો જો અમારી બેન જાય છે તોય વાહે થાય। તો ચાલો કન્ટિન્યુ બ્લોગમાં બને રહો। અમારી તુલસી બેન જો જાય છે લઈ જવાય। જો અમારી બેન આવી ગયા છે, અમારા જો બેન ભાગ્યા છે। કાળી એ કાળી હાલ જો હું તુલસી લઈને જાઉં છું હવે ઘરે। અને જો એ કે કાળી જાવું છે, હવે કાળી હારે જાવું છે ને માસી વીએ છે ને। તો જો તુલસી બાય બાય કે બાય બાય જાવું છે। ચાલો તો આપડે ઘરે ડેલો આવી ગયો છે, અમે તુલસી બેન ને લઈને ભાઈ આવ્યા। હાલો ડેલો ખોલો, જો ડેલો પણ ખોલ નાખો અને દહીં પણ દીધો। તુલસી બેન આવી જાય ને માસી પાસેથી વી આવી ને। જો મારા મમ્મી અહીંયા ઉભી ગયા છે, ખિસ્સામાં કાંઈ ખીચો ખોલે છે, ખિસ્સામાં મૂસે એમ। તો ચાલો કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો। અમારી બેન વી ગયું છે કામે, અને આ બેન ને પણ હું લઈને વી આવીશું। ત્યાં સુધી કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો, મળીએ આગળ વિડીયો સાથે। ચાલો તો મેં કીધું આ બધું મૂકી દઉં, ટાંકા ઉપરથી બધું બત્તી ને ચંપલ ને તુલસી ને બધું પડ્યું છે, તો બધું મૂકતી તમારા મમ્મી કહે છે હરખું મૂકજે, પડી ન જાય બત્તી, નકર પછી રાતે દેખાશે નહીં। બહાર જવાનું હોય ત્યારે પપ્પાને દુકાને દૂધ લેવા, તો કેમ કે સાંજે ચા પીવા જોઈએ બધાને જમી કરીને મોડે કેમ કે કડિયા છે એટલા માટે। તો મેં તો સારું હાલો મેં કીધું હું વાળી નાખું। મેં તો ટાંકાને વીસમાં મેં તો બહુ કચરો પડ્યો છે, નાથી નહીં વાળી નાખું મેં કીધું। તો હું કચરો ભેગો કરતી હતી, મારા મમ્મી કે સરસ મજાનું વાળી નાખ્યું લે કે। મેં તો વાળવું તો પડે ને, નકર તો સારું ન લાગે। તો વાળી નાખ્યું છે ને અમારે જો હામી ટમેટી દેખાય છે ને। શું કરશો? જામુડા તોડ્યા? જામુડા તોડ્યા? એવું છે ખાવાનું છે તારે? મોઢામાંથી પડે ને ના પાડે વળી। વાહ તમને તો સારું આવડે, બસ બસ બસ। જો અમારા તુલસીબેન ને જામુડા જો બહુ ભાવતા લાગે, કાચા તો કાચા ઉપાડવા માંડી। આ કરતો મોઢું ખોલતા, મોઢામાં તો બધા એમને ભેરા। જો આ હું જામુડા ખાતી, જો અહીંયા આંબે છે, જો આંબે છે તુલસી જો આ દીકરી બાયધા જો કચરામ નાખવા મોકલે છે બેન, ક્યાં જાય કોને ખબર। કચરો ભાડો બેન ના નાખવાનું છે, કચરામ નાખે અમે જર્યો હતી, અમે જર્યો આમ રોડું કાં છે અમારે સામું જો અમે જર્યો હતી જા ગાડી પાસે જાના નાખીએ જા ધોડ ખાય ધોડ તો એ ધોડી હો ભાઈ એ જાય જોવો તમે। બસ ના કચરો કાં છે કચરો, અમે જર્યો કચરો। હા ના કચરામાં નાખ દે, બસ નાખ દે ધોડ હવે।
જો મારી બેન વહી આવ્યા છે કચરો નાખીને. તમે જોયું ને ઘડીક અહીંયા નાખ્યો ઘડીક ગાડી ઉપર નાખ્યો પછી સેવડે કચરે નાખવા જી કચરો. જો અમારી બેન હજી એને હક નથી. હમણાં તો રાય આવશે ને તો કે ડાયું તોડમાં એમ. તો ચાલો કન્ટિન્યુ બ્લોગમાં બના રહેજો વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય. ફાઇનલી મિત્રો આપણે નાઈ ધોઈને ફ્રેશ થઈ ગયા છીએ અને હવે અમારે રસોઈ બનાવવાની છે. તો અમે રસોઈ બનાવવાની તૈયારી કરી લઈએ. ત્યાં સુધી કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો અને રસોઈ બનાવીને તમને વિડીયોમાં મળીએ પાછા અમે. ત્યાં સુધી વિડીયોમાં બના રહેજો. ફાઇનલી મિત્રો આપણે રસોઈ બનાવી લીધી છે અને અમે જમી પણ લીધું છે. ટાકે જેમાં છીએ અને વાસણ પણ ઉટકીને કશે અને નવરા થઈ ગયા છીએ. અને જો અમારા તુલસીબેન અને તુલસીના મામા જો તમને બતાતા જશે. અહીંયા લાદી પલાળેલી છે કે નહીં તો એ બે ના જો નોઝલે કરી અને પાણીનું કુંડ ભરે છે. અને મારા મમ્મીની પણ જો અહીંયા બેઠા છે જો દેખાતા છે તમને. તો એ બેહી ગયા છે અને ત્યાં સુધી કન્ટિન્યુ બ્લોગમાં બનાવી રહ્યો. તો હવે ફરી વિડીયોમાં મળશું આગળ. અટાણે અમે થોડું ઘણું કામ કરી નાખીએ કડિયા છે એટલા માટે. કડિયા હવે સાબા બનાવશું કડિયા હાટું કેમ કે ઉઠ્યા છે તો સાબા તો બનાવવું જ પડશે. તો ચાલો એને હાટું સાબા બનાવી નાખીએ. ત્યાં સુધી બાય બાય. ફાઇનલી મિત્રો જો અમારે બેનું કામેથી આવ્યું છે અને અમારે જુલી બેન જો રઘવાય છે જો એને એમ કે ખાવા લાવી જો આમ જો તાય ની તાય ઠેકડા મારે જો આમ જો નહીં મારી બેન નું કામેથી આવ્યું છે ને એટલા માટે જુલી ને એમ શું કે હું લાવ્યું એમ દરરોજ એમ કરે ગુલ્ફી લાવી છે ને એટલા માટે જો તમે જો જાતી નથી જો તમે. તો હાલો ફાઇનલી અમે શું કેવાય ગુલ્ફી ખાઈ લઈ છીએ પછી ગુલ્ફી લાવી છીએ જો. જે કોઈને ડુંગર ની ગુલ્ફી ભાવતી હોય એ કોમેન્ટ કરી દેજો જો. જો એને ગુલ્ફી ખાવી છે એટલા માટે જો કેમ કરે છે ગુલ્ફી આપો એમ કે જેલી ગુલ્ફી ખાવી છે. ચાલો હાલો તો ગુલ્ફી ખાવી હોય એને. તો ફાઇનલી અમે ગુલ્ફી ખાઈ લઈ. કોને કોને ગુલ્ફી ખાવે બહુ ભાવે છે એ કોમેન્ટ કરી દેજો. જો આ બધા ખાવા માંડ્યા છે ગુલ્ફી. તો ચાલો હવે કન્ટિન્યુ બ્લોગમાં બનાવી રહેજો. તમે ગુલ્ફી ખાઈ લઈ તો મળીએ આગળ વિડીયોમાં. એટલે મેચ જોતા લાગે જો આ મેચ જોવે છે જમે છે. તો જો અમે જમી લીધું છે. મારા મામા અને મારા મોટા ભાઈ મમ્મી ને મારા નાના ભાઈ જમે છે. મમ્મી જમી લીધું. મમ્મી જમી લીધું છે અને ચાલો હજી મારી બેનો ને એ જમી લીધું છે પણ એ ઘરે છે. હું તમને બતાવું હું બતાવ. તો જો અહીંયા મારા પપ્પા કઈક કામ કરે છે જો આવું કઈક મારા પપ્પા કામ કરે છે. જો બધી ઘટી હોય ને ઓલો માલ સિમેન્ટ વાળો એ લગાડે છે. હા જો મારી બેન અહીંયા વાતો કરે છે મારા જમા યારે. અને હું તમને બતાવું જો અહીંયા બાકીના તો બધા હુઈ ગયા છે. જો તુલસી બેન જો ઉતાશે કેવો નાનો મજાનો પંખો રાખીને ઉતાશે. તો આ જો આ બે બેનું હુઈ ગયું છે. એક શું ખોટી ઊંઘ આવે છે એને તો ઊંઘ આવે છે. તો જો મિત્રો બધા હુઈ ગયા છે. તો ચાલો તમને અમારો આ વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો અને પ્યારી પ્યારી મીઠી મીઠી કોમેન્ટ કરવાનું તો ભૂલતા જ નહીં હો. તો ચાલો ત્યાં સુધી બાય બાય. મળીએ કાલ નવા બ્લોગમાં.